કાંટો કરવાનો છે આપણે. હા, ઓટોમેટિક બધા કાંટા થાય છે. કોઈ નીચે ઉતરવાની કોઈ જરૂર છે નહીં. આ 4 નંબરનો કાંટો છે. લાલ લાઈટ થઈ જાય અને આપણને કહે છે ઊભા રહી જઈએ. આપણે સાહેબે ના પાડી છે. નિરમાના ઇન્ચાર્જ ઊભા છે કાંટાની આગળ કે 5 મિનિટ ઊભા રહો. ટ્રાફિક ફૂલ થઈ ગયું છે એટલે ગ્રીન લાઇટ આપણે થઈ જશે. હવે જવા દેવાનું અને રેડ થાય ને એટલે ઊભું રહી જવાનું. હા, રેડ થઈ જાય હવે ઊભું રહી જવાનું. ગ્રીન થઈ જશે એટલે જવા દેવાનું. ગ્રીન થઈ ગયું. આપણે 12,650 ગાડીનો વજન થઈ ગયો છે. ટ્રાફિક જામ થઈ ગયું છે ફૂલ. આપણે આમ ફેરવીને લઈ જઈએ છીએ. જગ્યા હોય તો નીકળી જઈશું. આ બાજુ જાય એવું કંઈ હતું નહીં અને ખુલ્લું છે આપણે
આવતા રહ્યા છીએ. ખુલ્લું હતું બધું, એટલે એકદમ એક સમય અહીંયા ધૂળ ને ગોટાળા ને એટલું બધું હતું. આજે અત્યારે સારું થઈ ગયું છે. વરસાદ પડ્યો એટલે ગંદકી થોડીક કીચડ થઈ જશે, પણ વાંધો નહીં. આપણે અમે વરસાદ આવે એ પહેલાં ગોડાઉને પહોંચી જઈશું, એટલે નીચે રાખીને બસ સૂકું થઈ જાય પછી ભરવા લગાડી દઈશું. રાતે ભરાઈ જશે વહેલી મોડી, અને પછી બહાર નીકળી જઈશું. વરસાદનું વાતાવરણ બહુ જોરદાર છે. આગળ વાદળ આમ જોવું હોય તો જોઈ શકો છો, વાદળ બહુ છે. પણ ગેસ આપણો નંબર 1 વાગ્યાનો આવી ગયો હતો. આ તો અત્યારે ખબર પડી, થોડું વાર લાગી જાય, બાકી ભરીને નીકળી જ ગયા હોત. જોવી છે હાલો શું છે અહીંયાની કન્ડિશન. કોઈ ગાડીઓ નિરમામાં છે નહીં, બિલકુલ નિરમામાં કોઈ ગાડીઓ છે નહીં, ખાલી ખમ. તો હવે આવી ગયા છીએ આપણે નિરમાના પોઈન્ટ ઉપર. અહીંયા વિડીયોને એન્ડ કરવી છે. જય હિન્દ, જય ભારત.